નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ શંભુભાઈ પૂંજાભાઈ જાડા તેમના જીરાની વાડી ઉપર। એકદમ બેસ્ટ જીરું છે। આપણે એની જ પાસેથી પૂરી માહિતી લઈશું કે શું શું અત્યાર સુધીમાં એને ટ્રીટમેન્ટ આપી છે, કેટલા પિયત આપ્યા છે, તેમની જ પાસેથી બધી માહિતી જાણીશું, તે તમને બતાવશું મિત્રો। રામ રામ શંભુભાઈ। રામ 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 રામ, જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન। હવે આ જીરું કઈ વેરાયટી તમે વાવ્યું છે? આપણે 4 નંબર જીરું વાવ્યું છે, ગુજરાત 4। ગુજરાત 4 નંબર। આશરે કેટલાક દિવસો થયા છે? આશરે 42 થી 43 દિવસ જેવું થયું એને। મિત્રો આપ સાંભળી રહ્યા છો, 42 થી 43 દિવસ જીરાને થયા છે। દોડવા ફૂલ એવા બેસી ગયા છે ખરેખર। અને પિયત કેટલા આપ્યા? પિયત ઉગાડવામાં 3 અને ત્યાર પછી 2 પિયત આપ્યા, કુલ 5 પિયત આપ્યા ને? 5 પિયત થયા। તો મિત્રો 3 પાણે તેમણે કીધું કે ઉગ્યું છે જીરું પૂરેપૂરું, ત્યારબાદ 2 પિયત આપ્યા છે। અને દવા કઈ કઈ તમે છાંટી છે? દવા તો આપણે મોલાઈની છાંટી છે, ટોલફી। હા, મોલોનો એટેક વધારે હતો, એનીથી કંટ્રોલ થઈ ગયો મોલો। પછી પિયતમાં કોઈ દવા કોઈ ફૂગનાશક કંઈ આપ્યું છે? પિયતમાં ફૂગનાશક આપણે બૂસ્ટર અને મેટાલક્સી 35%। મિત્રો આપણે જે વિડીયો મૂકેલો છે અગાઉથી, તે જ ખેડૂત મિત્રોએ આમાં યુઝ કરેલો છે, મેટાલેક્સી અને બૂસ્ટર કાર્બન, જે આપણે આગલા વિડીયોમાં તમને માહિતી આપી હતી તે જ આમાં આપેલું છે। કાલના પિયતમાં આપણે હુમિક હારે પાવાનું છે, અને એલિયન્ટ ફૂગનાશકમાં ઊંચામાં ઊંચું જે આવે છે આરામ સારું, એલિયન્ટ અને હુમિક આપવાના છો? હુમિક આપવાના છે કાલની તારીખમાં પિયત। તો આપ મિત્રો ખેડૂતનું વાત તમે ધ્યાનથી જોજો, કાલે પિયત આપવાના છે। ફૂલ દોડવાની અવસ્થાએ છે જીરું। આશરે કેટલું 43-44 દિવસ કેટલા છે? બસ 43 થી 44 દિવસનું થયું, 43-44 દિવસ જેવું થયું છે। ને આવતીકાલે તે પિયત આપવાના છે। અને સાથે કયું આપવાના છો પિયતમાં તે જરાક ખેડૂત મિત્રોને જણાવો। આ હુમિક છે 98%, અને આ ફૂગનાશકમાં છે એલિયન્ટ। આપ જોઈ શકો છો મિત્રો, આ એલિયન્ટ છે ફૂગનાશકમાં ઊંચામાં ઊંચું હારામાં હારું બાયરનું એલિયન્ટ અને હુમિક કેટલા 98% છે હુમિક। 98% હુમિક। તો મિત્રો જોઈ શકો છો હુમિક અને એલિયન્ટ બાયરનું તે આગલે દિવસે કાલે એટલે કે 12 તારીખે 12/1/2025 પાણી સાથે આપવાના છે। અને તમને જીરું પૂરેપૂરું બતાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો। દોડવાની ફૂલ અવસ્થાએ જીરું છે। આમાં ખેડૂત મિત્રો તળાવમાંથી શંભુભાઈ કાંપ ખૂબ સારો એવો ભરેલો છે, તે આ તેની મહેનતનું એને ફળ દેખાય છે મિત્રો। આજે 43 દિવસે જો જીરાની આવી ગ્રોથ અને ગ્રીનરી હોય તો ખેડૂતે મહેનત પણ સારી એવી કરેલી છે, આપ જોઈ શકો છો। આ શંભુકા કેટલા વીઘાનું છે આશરે? 3.5 વીઘા જેવું છે મિત્રો। આ જીરાનો ગ્રોથ 10 થી 12 મણનો ઉતારો આવે એવું મને દેખાય છે મિત્રો। આજ 43 દિવસે જીરું આટલું કન્ડિશનમાં હોય તો હવે જ જીરાની રોનક આવશે। છેલ્લા 15 દિવસમાં આમાં ભરપૂર વરિયાળી પણ બેસી ગઈ છે। તો આજે મિત્રો આટલું જ જણાવવાનું હતું। અમે શંભુભાઈની વાડી આવ્યા હતા, જીરાનો સારો એવો ઘેરો જોઈ અને વિડીયો આપ સુધી પહોંચાડવાનો મન થયું એટલે વિડીયો બનાવ્યો છે। હવે બધા મિત્રોને રામ રામ કરી લઈએ અને પછી આવતા વીકમાં મળીશું। રામ રામ રાજનભાઈ, રામ રામ। હે સારું ને? તમે પણ વાયુ છે મહેમાન? હા વાવ્યું છે પણ આવું નથી, હે આવું નથી।
તો આ જીરું બહુ સારું કહે છે એવું કેવું તમારું? હા હા બહુ સારું 10-12 મણીએ ઉતારો આવશે. હા 10-12 મણ ઉતાર આવે એવું દેખાય છે ખેડૂત મિત્રો. દવા લેવા જાય ચાલો ખેડૂત મિત્રો. આપણે પહેલેથી છંટકાવ કરવી છીએ. હા વિજયભાઈ પરમાર ધારે એગ્રો માં બરોબર માંડવરા એગ્રો દવાનું રિઝલ્ટ બહુ કમ્પ્લીટ મળે છે એમ. બધી દવા ટોટલ આ એગ્રામાંથી આપણે ધારીના એગ્રામાં માંડવરા એગ્રામાંથી છાંટેલી છે અને કીધું એ પ્રમાણે રિઝલ્ટ બહુ ટોપ આવે છે આ દવાનું દરેક દવાનું એમ. આપ ખેડૂત મિત્રો ખેડૂતની વાત સાંભળી રહ્યા છો કે માંડવરા એગ્રો ધારે ત્યાંથી દવા લઈ અને તે દરેક એક છંટકાવ આપેલો છે જીરાની અંદર અને સારું એનું રિઝલ્ટ એને જોવા મળેલ છે. તો બસ આજે મિત્રો આટલું જ. આવજો. રામ રામ. જય જવાન જય કિસાન.